જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.26. ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ જોશિયેત સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ એટલે કે એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ એ જ કર્મ કરાવે. અહીંયા ભગવાને એવું કીધું છે કે અજ્ઞાની લોકો જે સમજવા જ નથી માંગતા એની બુદ્ધિમાં કર્મ પ્રત્યેનો ભેદ પેદા નહીં કરવાનો, પણ પોતે યોગમાં સ્થિર રહી અને દરેક કર્મ કરવાના અને એમની પાસે પણ કરાવવાના. એટલે એક એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચેની વાત છે. જ્યારે એમ્પ્લોયર પાસે એક બિગ વિઝન હોય, એક મોટો કોન્ટેક્સ્ટ હોય, તો એ સમગ્ર લોકસંગ્રહ માટે, સમગ્ર વિશ્વ કલ્યાણ માટે એના એમ્પ્લોયીને કામે લગાડી શકે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે ધનવાન લોકો ધનવાન બને છે, કારણ કે એ પોતે અનાસક્ત થઈ લોકો સુધી પ્રોડક્ટને પહોંચાડવા માટે લાગી પડે છે. અને ત્યારે એના એમ્પ્લોઈઝ પણ એટલા જ દિલથી લાગી પડે છે. કર્મ બિનજરૂરી છે, ફળ મિથ્યા છે, તું બધું છોડી દે એવું કોઈને નથી કહેવાનું. પણ કર્મમાં અનાસક્ત રહી કર્મ કરવાનું, પોતે જ સ્થિર થઈ પોતાના આચરણ દ્વારા બીજાને કર્મની પ્રેરણા આપી, એ જ લીડરશિપ છે. સાચું જ્ઞાન ક્યારે ભ્રમ પેદા નથી કરતું, પરંતુ ધીમે ધીમે આપણને ઊંચે ઉઠાવે છે. દરેક માણસ એક જ સ્તરે નથી. જે વ્યક્તિ પરિણામમાં ફસાયેલો છે તેને આસક્તિ છોડ એવું કહેવું એ ઘણીવાર વિનાશક બની જાય છે. વિઝડમ વિધાઉટ ટાઈમિંગ બીકમ્સ વાયલન્સ. આ સમજી લઈએ તો ઘણી બધી વાર આપણે બીજા લોકો પાસે કામ પણ કઢાવી શકીએ અને છતાંય કર્મની જાગૃતિને લીધે આપણે કર્મથી અનાસક્ત પણ રહી શકીએ. અહીંયા એક જોશિયેત એવો વર્ડ આવ્યો છે. જોશી એટલે એન્કરેજ, પ્રોત્સાહિત કરવું, સહયોગ આપવો, ઉર્જા વધારવી. સો એઝ અ લીડર આપણું કામ છે કે આપણે જોશિયેત બનીએ, ઉર્જા વધારીએ. જ્ઞાનીનું કામ બીજાના ઈગોને તોડવાનું નથી, પણ તેમની શ્રદ્ધા જાળવી રાખવાનું છે. મને કોચ તરીકે આ ગ્રેટ લર્નિંગ મળ્યું આજે. થેન્ક યુ.